નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી ભાગ્યવર્ધક વિશ્વામિત્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ આમ્રપાલી માંજલપુરમાં બિરાજમાન આગમો દ્વારક આચાર્ય પ્રવર શ્રી આનંદ સાગર સુરીશ્વરજી મહારાજા અને જેની નિશ્રા પરમ પૂજ્ય પૂર્ણચંદ્ર સાગર સુરી મહારાજ સાહેબના શિષ્ય મુનિ સંભવચંદ્ર સાગર મહારાજ સાહેબ તથા મુનિ હેતચંદ્ર સાગર મહારાજ સાહેબ જેમની પ્રભાવક સરળ અને માર્મિક શૈલીમાં વ્યાખ્યાનનો લાભ શ્રી સંઘને મળી રહ્યો છે, ત્યારે શ્રી સંઘના યુવા સમૂહ દ્વારા પ્રતિવર્ષની આ વર્ષે પણ શ્રાવકના 11 કર્તવ્યમાંનું એક કર્તવ્ય એટલે કે મહાપૂજાનું સરસ મજાનું આયોજન કરેલ છે। જે આ મોહમાયાથી ભરેલા સંસાર જે અસાર છે, જે માત્ર વિષમતાથી ભરેલા છે, ત્યારે મહારાજાના માર્ગ જેમાં જીવન માત્ર ભોગમય, રાગમય, કષાયમય, તાપમય અને અનેક પ્રકારના વિકારમયથી ભરપૂર છે, તેમાં તરણ તારણ હાર એવા વીર પ્રભુએ બતાવેલ માર્ગ કે જે ત્યાગમય, સમતામય, યોગમય, સંતોષમય અને વિરાગમય તથા તપમય એવું ઉત્કૃષ્ટ છે, એની ઝાંખી કરાવતી રંગોળી બનાવવામાં આવી, જે રંગોળી ચિંકલબેન શાહ દ્વારા બનાવવામાં આવી હતી। આ પર્વના દ્વિતીય એટલે કે બીજા દિવસે જે શ્રાવક જીવનના 11 કર્તવ્ય છે એમાંનું એક કર્તવ્ય એટલે કે મહાપૂજા, અને એમાં ભાગ્યવર્ધક વિશ્વામિત્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આમ્રપાલી દ્વારા હર વર્ષની જેમ સરસ મજાની રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે। અને મહાપૂજાની અંદર અમારા સંઘમાં બિરાજેલ સાગર સમુદાયના સંભવચંદ્ર સાગર મહારાજ સાહેબ અને હેતચંદ્ર મહારાજ સાહેબની નિશ્રામાં જેઓ સરળ, માર્મિક અને પ્રભાવક શૈલીની અંદર સરસ મજાનું વ્યાખ્યાન પ્રવચન આપે છે। અને એમાં પર્યુષણ એટલે શું, આત્માની શુદ્ધિનું પર્વ, અને જે આત્માના શુદ્ધિના પર્વ નિમિત્તે આ પર્યુષણ પર્વની અંદર શ્રાવક જીવનના શું કર્તવ્ય છે એ કર્તવ્યની સમજ આપી, અને એ જ બાબતનું આજે સરસ મજાની રંગોળી અને 108 દીવા સાથે સંઘના યુવા વર્ગે આ સરસ મજાની રંગોળી કરી છે। બધાને દર્શન વંદનનો લાભ લેવા ખાસ આગ્રહભરી વિનંતી। મારું નામ જીગર શાહ। ભાગ્યવર્ધક મૂર્તિપૂજક જૈન સંઘ છે અમારો, અને અમે દર વર્ષે આવી અંગરચના અને રંગોળીથી મહાપૂજા રાખીએ છીએ દેરાસરમાં। આજની રંગોળીનો થીમ છે ચૂઝ ધ રાઇટ પાથ। તમે સાચા માર્ગે જઈને મોક્ષ પ્રાપ્ત કરી શકો છો અને ખોટા માર્ગે જઈને સંસારમાં ભટક્યા કરો છો। સંસારમાં ભટકવું હોય તો તમે સંતાપમય જીવન, લોભમય જીવન, વિકારમય જીવન જીવો તો તમને સંસારની 4 ગતિમાં ફર્યા કરવું પડે છે, અને એના માટે યોગમય, ત્યાગમય, વિરાગમય જીવન જીવો તો તમને મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે। એ થીમ છે આજની અમારી, અને કર્મ કેવા કરીએ છીએ એના પર આપણી ગતિ ડિસાઇડ થાય છે, તો કર્મતણી ગતિ ન્યારી એ અમારી થીમ છે રંગોળીની। મારું નામ ચિંકલ શાહ છે, અને મને આ રંગોળીમાં દિયાએ, પાનવી, સ્વરા અને નિશી એ 4 જણાએ પણ મને ખૂબ મદદ કરી છે રંગોળી કરવામાં।